બોલો બા, શું નામ તમારું? આનંદીબેન. આનંદીબેન, હા. ક્યાંના છો તમે? વટાવના. વટાવ તાલુકો પેટલાદ. કોણ છે તમારા ઘરમાં? ઘરમાં તો ભાભી એકલી જ છે. ભાભી એકલી જ છે. હમ. બહુ અઘરું જીવન થઈ ગયું તો નહીં? તમારી ઉંમર કેટલી થઈ ગઈ? 75. 75. કેટલું ભણેલા છો તમે? 12 પાસ. 12 પાસ. નોકરી બોકરી કરી લાગે તમે? નોકરી કરી પછી પરદેશમાં 15 વર્ષ. શું વાત કરો છો? ક્યાં નોકરી ક્યાં કરી? ત્યાં અમારા ગુજરાતમાં જ કરી હતી. શેમાં? સ્કૂલમાં બરોડામાં. બરોડમાં હા. શિક્ષક અમારા ક્રિશ્ચિયન સ્કૂલોમાં. ક્રિશ્ચિયન સ્કૂલમાં નોકરી કરી હતી, શિક્ષક હતી. હવે વિદેશ ક્યાં રહીને આવ્યા? વિદેશ તો પહેલા સ્પેન ગઈ. સ્પેન હતા. સ્પેનમાં હતી. બરાબર. એટલે કામ માટે હતી. અચ્છા, કામ માટે જ. ઘરકામ. 75 વર્ષે બી તમે બહુ ફિટ છો આજે બી? હે 75 વર્ષ? અત્યારે સેવા કરવા વાળું કોઈ છે નહીં, જમવાનું બનાવવાનું કોઈ છે નહીં, હા ને? ભાભી એટલું જ છે ને. ભાભી એકલા છે, એ બી ઉંમરલાયક છે. ઉંમરલાયક છે. આવો તમને રૂમ બતાવી દો. હળો, અને આવો. એમની તબિયત સારી નહીં. કોઈ ચિંતા નહીં. ગમશે ને તમને? બહુ જ. કામ તો બધું કરી લેવાશે, એટલું કરીશું. કામ તો કશું કરવાનું નહીં, તમારે આરામ જ કરવાનું, કામ કશું નહીં કરવાનું. હા, આવો અંદર આવો. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. સરસભાઈ, નવા બાઈ ગયા. ક્યાં બેડ આપી છે? ખાલી છે? હા? એક બા, એક જોરદાર વાત કહું તમને, એક જોરદાર વાત કહું. અમારા મમ્મી છે, હમણાં કઈ વાત? 5 દિવસ પહેલા એક્સપાયર થઈ ગયા. અચ્છા અચ્છા. 5 દિવસ થયા. એ જ્યાં રહેતા હતા ને, તમને એ જગ્યા હાલ દો. બરાબર? કદાચ એ ગયા પણ તમે આવી ગયા. આમને. એટલે આ રૂમ છે ને, એ મારા મમ્મીનો રૂમ હતો. અચ્છા અચ્છા. બધું પેક થઈ ગયું હોય. મમ્મીની જે જગ્યા છે એ તમને હું આપી દઉં છું. થેન્ક યુ વેરી મચ. બરાબર? આવો, ચલો આવો. યસ, આ જગ્યા કદાચ તમારા કિસ્મતની ખાલી હતી. બરાબર ને? બેડ મુકાઈ દેવડાવો, હા, ચિંતા ના કરશો. અહીંયા બેડ અપાઈ દેવડાવો. ડન બા, ચાલશે ને? આવી જશે ભાઈ સાહેબ આપના ઉપર. અમારા મમ્મી અહીંયા રહેતા હતા. અચ્છા અચ્છા. બરાબર? જ્યારથી આ વૃદ્ધાશ્રમ ચાલુ થયો, મારા મમ્મીનો બેડ આગળ હતો, એ ખાલી હતો. જગ્યા હજુ સુધી કોઈને આપી નથી. પણ હવે તમારો આભાર. તમારા મમ્મી સ્વરૂપે તમે નથી કે આવ્યા. તમારા તમે મમ્મી સ્વરૂપે આવ્યા છો એવું માની તમને આ મમ્મીની જગ્યા રાખી દીધા. બરાબર ને? તમને એ એમના મમ્મી માને મમ્મી છે હવે સમજાય સમજી તો લેજો. understand. ડન, ચલો. Understand. Thank you very much. Oh, bye.